નમસ્કાર દર્શક મિત્રો, હિન્દ ટીવીના વિશેષ કાર્યક્રમ સુરત દર્શનમાં આપનું સ્વાગત છે। સુરત દર્શનમાં આપણે એવા સ્થળો કે પ્રવૃત્તિઓના દર્શન કરીએ છીએ કે જે ખરેખર દર્શન કરવાને પાત્ર હોય છે। આજે આપણે આવી જ એક સેવાકીય પ્રવૃત્તિની વાત કરવા જઈ રહ્યા છે, જેની માનવ સેવાની સુવાસ ચારે બાજુ ફેલાયેલી છે। જનસેવા એ જ પ્રભુ સેવા અને યોગી બનવા કરતાં ઉપયોગી બનવું સારું એવા ઉદાત્ત અને અનુકરણીય આદર્શ સાથે સમાજના હિતને ધ્યાનમાં રાખી એક એવા સેવાલક્ષી સંસ્થાની શહેરના મજુરા ગેટ વિસ્તારમાં આવેલી નવી સિવિલ હોસ્પિટલમાં સ્થાપના કરવામાં આવી, જેનું નામ રાખવામાં આવ્યું છે છાંયડો। માનવ સેવા અને માનવ ધર્મ જ સાચો વૈશ્વિક ધર્મ અને ઉત્તમ સેવા છે, એવી ભાવનાથી સુરત જિલ્લાની અગ્રગણ્ય સહકારી બેંકે સન 1984માં તેની સ્થાપનાના 75 વર્ષ પૂરા કરતા પ્લેટિનમ જ્યુબલી વર્ષની ઉજવણી નિમિત્તે જિલ્લાભરની અનેક શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓને અનુદાનના રૂપમાં આર્થિક સહાય પૂરી પાડવાના આશયે ₹1 કરોડના ફંડની અલગ જોગવાઈ કરી હતી, જેમાં સુરતની સિવિલ હોસ્પિટલમાં જિલ્લાના દૂરદરાજના ગામોમાંથી આવતા ગરીબ અને આદિવાસી દર્દીઓના સ્વજનો માટે રહેઠાણ અને પ્રાથમિક આરોગ્ય વિષયક સુવિધાઓ ઉપલબ્ધ થાય તેવા ઉમદા આશયથી એક ડોરમેટરી બાંધવા બેંકના ડિરેક્ટર શ્રી પોપટલાલ વ્યાસના સૂચનથી ₹5 લાખનું અનુદાન મંજૂર કરી નામદાર રાજ્ય સરકાર પાસે તે માટે સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં જગ્યા ફાળવી આપવા વિનંતી કરી હતી। બેંકની આ જનસેવાની પહેલનો સાનુકૂળ પ્રત્યુત્તર આપતા નામદાર સરકાર શ્રીના આરોગ્ય અને કુટુંબ કલ્યાણ વિભાગે ડોરમેટરીની આવશ્યકતાને ધ્યાનમાં લઈ સુરત સ્થિત નવી સિવિલ હોસ્પિટલ મજુરા ગેટના કેમ્પસમાં 1000 ચોરસ મીટર જગ્યા ફાળવી આપેલ, જેના ઉપર ત્યારબાદ ડિસ્ટ્રિક્ટ બેંક સુરતના અનુદાનથી ₹5,80,000ના ખર્ચે છાંયડો નામક ડોરમેટરીનો જન્મ થયો। છાંયડાનું નિર્માણ કરવા પાછળ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકનો આશય જિલ્લાના ઊંડાણના ગામોમાંથી આવતા પછાત અને ગરીબ દર્દીના આપતજનોને નિઃશુલ્ક રહેવા જમવાની સગવડ આપવાનો હોય। બેંકે તેનો આ ઉમદા આશય પરિપૂર્ણ થાય તે માટે તેનું સંચાલન દર્દીઓનું ગરીબોનું સહાયક ટ્રસ્ટને સોંપ્યું, જેના અધ્યક્ષ રાજ્યના માજી ગૃહમંત્રી શ્રી પોપટલાલ વ્યાસ હતા, કે જેઓ બેંકના સંચાલક મંડળના સદસ્ય પણ હોય। તેઓની પ્રત્યક્ષ દેખરેખ હેઠળ બેંકનો ઉમદા હેતુ સિદ્ધ થાય તથા જનસેવાનું ભગીરથ કાર્ય પણ આરંભાય। આમ સન 1991થી છાંયડામાં સમાજ સેવાની પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવી। છાંયડો શરૂ કરવાનો મુખ્ય આશય સામાન્ય રીતે નાણાંના અભાવે કે જૂજ નાણાંની વ્યવસ્થા કરીને આવતા ગરીબ દર્દીઓને પૂરતી સારવાર મળી રહે, ઉપરાંત તેમને ઓછામાં ઓછો આર્થિક બોજો વહન કરવો પડે, સિવિલ હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓના આપતજનોને નિઃશુલ્ક સુવાની સગવડ પૂરી પાડવાનો પણ હતો। છાંયડોની આ ભૂમિકા ક્રમે સામાજિક પ્રસિદ્ધિ પામતા આમ જનતા દ્વારા તેનો સારામાં સારો લાભ લેવાતો રહ્યો છે। માત્ર સુરત જિલ્લો જ નહીં, પરંતુ જલગાંવ, ભૂસાવળના પૂર્વીય પ્રાંતોથી માંડી દક્ષિણમાં મુંબઈ તથા ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રાજકોટ વગેરેના દર્દીઓને છાંયડાનો સહારો મળ્યો છે। તો આ વિચાર જે આવ્યો હતો તે સ્વર્ગસ્થ પોપટ દાદાને આવ્યો હતો, અને પોપટ દાદા જ્યારે ગૃહમંત્રી હતા અને જ્યારે સિવિલમાં એન્ટ્રો મારતા હતા ત્યારે કેટલાક લોકો ભૂસાના પડીકા અહીંયા બહાર બેસીને ખાતા જોતા હતા। ત્યારે એમને એક વિચાર આવ્યો કે આ લોકોને આપણે અહીંયા જ રહેવાની અને કંઈક જમવાની સગવડ આપી શકીએ તો એવું કંઈક કરવું જોઈએ। એ પોપટ દાદા સુરત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના પણ તે વખતે ડિરેક્ટર હતા, અને સુરત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની 75મી જયંતિ જ્યારે ઉજવવામાં આવી ત્યારે ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકને એમને રિક્વેસ્ટ કરી કે ભાઈ આ કામ માટે થોડો આપણે પૈસા ફાળવવા જોઈએ। તે સમયે સુરત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકે ₹5 લાખ ફાળવેલા, અને એ 5 લાખની રકમમાંથી આ છાંયડાનું નિર્માણ કરીને એમણે સરકાર પાસેથી જગ્યા માગી, અને સરકારે આ જગ્યા પોપટ દાદાના સુરત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકને ટ્રસ્ટ દ્વારા ચલાવવા માટે અહીંયા 10,000 ચોરસ ફૂટ જગ્યા આપવામાં આવી, જેમાં અત્યારના ભોજનશાળા ઉભેલી છે અને આપણે જે ચાલી રહી તેની સામે મેડિકલ સ્ટોર છે, તે જગ્યા પણ પોપટ દાદાને સરકાર તરફથી મળેલી,
અને 1987ની સાલથી તે એમણે અહીંયા ડોર્મેટરી ચાલુ કરેલી. પછી 1998માં અમે જોડાયા અને હું જોડાયો અને પછી હું ઉપપ્રમુખ હતો, પોપટ દાદા પ્રમુખ હતા અને એમના નેજા હેઠળ મેં આ બધા કાર્યો કરેલા અને આ બધો વિકાસ અમે કરતા ગયા. આજે પોપટ દાદાની હાજરી નથી ત્યારે અમે આ એમના જે ઈચ્છાઓ છે એમની જે હતી તે ઈચ્છાઓને અમે પરિપૂર્ણ કરવા માટે હજુ ને હજુ વધારે ને વધારે આ કામ કરવાની નેમ રાખીએ છીએ. છાંયડો એટલે તાપ તડકાથી બચવા લેવામાં આવતો કોઈ વસ્તુનો સહારો. ત્યારે સુરત માનવ સેવાએ સંઘ દ્વારા ગરીબ તથા જરૂરિયાતમંદોને આરોગ્યલક્ષી સેવાઓ મળી રહે તે હેતુથી આ સંસ્થાની શરૂઆત કરવામાં આવી હતી અને એટલે જ સંસ્થાને નામ આપવામાં આવ્યું છાંયડો. સુરત માનવ સેવા સંઘ છાંયડો એ સામાજિક સેવાના કાર્યમાં એની એક આગવી ઓળખ ઊભી કરી છે. એના સેવાના વિસ્તારોમાં પણ વ્યાપક વધારો થયો છે. સંસ્થા તેની નિયમિત પ્રવૃત્તિઓ ઉપરાંત પ્રતિવર્ષ મેડિકલ ચેકઅપ કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ, અન્ય હોસ્પિટલમાં તબીબી સારવાર લેનાર ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીને આર્થિક સહાય આપવાનું તથા આદિવાસી વિસ્તારમાં વિદ્યાર્થીઓને પુસ્તકો, નોટબુકો, યુનિફોર્મ વગેરે આપવાની પ્રવૃત્તિઓ કરે છે. દરિદ્ર નારાયણોનું હિત સંસ્થાના હૈયે વસેલું છે. अपेक्षितों अपेक्षा संतोषवानु बीड़ू संस्थाए झड़प्यू है. और मेरे माँ को करीबन 8 दिन से यहाँ पे भर्ती किया हुआ है. तो यहाँ का जो यानी जो व्यवस्था है खाने का, लंच करने का, वो सारी सिस्टम बहुत अच्छा है और जो स्वच्छता है बहुत बढ़िया है यहाँ की. और 3 रुपये में जो खाना मिल रहा है गरीबों के लिए वो बहुत बेटर है, जो अपने घर से भी अच्छे से अच्छा खाना दे रही है यहाँ पे. यहाँ पे दाल चावल है, एक सब्जी है, उसके बाद में फिर एक यानी चपाती भी है और उसके साथ में और एक चीज़ दी जाती है जो स्वीट जो होता है वो भी दी जाती है. या फिर डिनर में कड़ी और खिचड़ी भी होती है जो बहुत अच्छी बनाई जाती है. ये संस्था इतना अच्छा काम कर रही है तो आप क्या कहना चाहेंगे? मैं तो यही कहूँगा कि बहुत बढ़िया काम कर रही है और ये यानी यहाँ पे नहीं हर जगह ऐसी संस्थाएं हो और सब जगह ऐसी व्यवस्थाएं हो. बहुत अच्छा काम कर रही है, मुझे तो बहुत खुशी होती है. છાંયડા દ્વારા સિવિલ હોસ્પિટલમાં તબીબી સારવાર માટે આવતા દર્દીના પરિવારજનો માટે અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. આ માટે ટ્રસ્ટ હેઠળ સૌપ્રથમ લોકોને ભોજન બનાવવા માટેની અનેક સામગ્રીઓ આપવામાં આવતી હતી, પરંતુ સંસ્થાના अन्य एक ट्रस्टी द्वारा काचा भोजन ने बदले पाकू भोजन आपवानी तैयारी बताववामां आवता अने त्यारथी लईने आज सुधी अहीं अनेको लोको मात्र 3 रूपियाना दरे फूल डीश भोजन करे छे अने साथे तेओने सवारे चा अने बिस्किट पण आपवामां आवे छे. जे 6 महीनाथी अहींया दवाखानामां आवेला छे तो बहार अमारे सगवड कोई पण जातनी सगवड नथी. तो एटला माटे के अहींया आ जे संस्था छे आ संस्थामां अमे 6 महीनाथी अहींया जमता छे अने बहु सारी रीते अमने मळतुं छे. अहींया कोई पण जातनो वांधो नहीं आवे અને બહુ સારી રીતે ખાવાનું મળે કે કોઈ આપણા ઘેરે ગમે તે એટલો સારામાં સારો માણસ હોય, 2 શાક રોટલી કે દાળ ભાત આટલું બધું
કોઈને ઘેરે નહીં મળે. એટલા કેટલો પણ માણસ સારો હોય પણ એટલે ઘેરે નહીં ખાઈ શકે. આવી રીતે અમને અહીંયા બધું સુવિધા મળે છે કે 3 રૂપિયામાં કંઈ મળતું નથી. કે બહાર જાઓ તો 7 રૂપિયાની ખાલી અડધી કટિંગ ચા મળતી છે અને અહીંયા તો 3 રૂપિયામાં સવારે ચા પણ મળતી છે, એક નાનું પડીકું બિસ્કિટ પણ મળતું છે અને ખાવાનું પણ એમાં જ 3 રૂપિયામાં એમાં બધું મળે છે અને ખાવાનું બપોરનું એ પણ 3 રૂપિયામાં જ મળે છે. આ રીતે બહુ સારું છે. અહીંયા સુરત સિવિલ હોસ્પિટલમાં સારી રીતના એમ એ કરતા છે એટલે મેં અહીંયા લાવેલી છે. તો અહીંયા બધું ખાવાની સગવડ, રહેવાનું સગવડ બધી સારી રીતના છે. ખાવાનું બી સારું છે, 2 સબ્જી મળે, શાક, દાળ, રોટલી એ બધું મળે અહીંયા. 3 રૂપિયામાં કોઈ જગ્યાએ ખાવાનું બી નહીં મળે, ઘેર એવો નહીં મળે, એટલી ચોખ્ખાઈ ઘેર એવો નહીં મળે. અહીંયા બધું છે, દૂધ બિસ્કિટ આપે 3 ટાઈમ બધું આપે. ડૉક્ટર બી સારા છે, બધું સારું છે અહીંયા. સંસ્થા દ્વારા સિવિલ કેમ્પસમાં આવેલા આ ભોજનશાળામાં દરરોજના આશરે 600 થી 700 લોકો ભોજન કરી જાય છે. તેમજ ભોજન બનાવવામાં પણ ખૂબ જ સ્વચ્છતા જાળવીને વ્યવસ્થિત અને સ્વાદિષ્ટ ભોજન આપવામાં આવે છે. અહીં છેલ્લા 6 મહિનાથી ભોજન કરતા દર્દીના એક પરિવારજન જણાવે છે કે આવી સંસ્થા કોઈ પણ જગ્યાએ જોવા મળતી નથી અને આવી સંસ્થાઓ અનેક સ્તરે બનવી જોઈએ. તથા તેઓ એ પણ કહે છે કે હાલ જ્યારે એક ચા બહારથી લેવી હોય તો કટિંગ ચાના 7 રૂપિયા લેવામાં આવે છે, ત્યારે આ સંસ્થા ફક્ત 3 રૂપિયાના નજીવા દરે લોકોને ભોજન કરાવે છે. હાલની મોંઘવારી તરફ એક નજર નાખીએ તો 3 રૂપિયામાં આપણે ઘરમાં પણ એક ટાઈમની રસોઈ બનાવીને ફૂલ ડીશ ભરપેટ જમી શકતા નથી. ત્યારે આ સંસ્થા દ્વારા કરવામાં આવતું આ કાર્ય ખૂબ જ સરાહનીય છે. કહેવાય છે કે માનવ સેવા અને માનવ ધર્મ જ સાચો ધર્મ છે. આથી જ સુરત માનવ સેવા સંઘ છાંયડો મારફત અનેકવિધ સેવાકીય કાર્યો કરી રહ્યા છે. સંસ્થાના સેવાકીય કાર્યોનો અનેક લોકો લાભ લઈ રહ્યા છે. તો જાણીએ છાંયડોની સેવાકીય પ્રવૃત્તિઓ વિશે. સન 2004માં આ સંસ્થા દ્વારા મેડિકલ સ્ટોરનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ મેડિકલ સ્ટોર હેઠળ દરેક દર્દીઓને 20% ડિસ્કાઉન્ટ આપીને રાહત દરે દવાઓ આપવામાં આવે છે તથા સર્જિકલ વસ્તુઓ પર ચેરિટી દ્વારા 25% ડિસ્કાઉન્ટ પણ આપી રાહત દરે દર્દીઓને દવા આપવા તેમજ દવામાં ખર્ચનો મદદ કરવામાં આવે છે. આ મેડિકલ સ્ટોરનું નામ લોકસેવા મેડિકલ સ્ટોર રાખવામાં આવ્યું છે અને ખરેખર આ મેડિકલ દ્વારા લોકસેવા કરવામાં આવી રહી છે. જે સ્ટોર શ્રીયાદેવી ભાગીરથ રાઠી ચેરિટેબલ ટ્રસ્ટ પ્રેરિત છાંયડા દ્વારા સંચાલિત છે. આ સ્ટોરનો પણ મોટા પ્રમાણના દર્દીઓ લાભ લે છે. 800 થી 1000 બિલ રોજના બને છે અને એટલા લોકો દવા લઈ જાય છે. નોર્મલ 20% ડિસ્કાઉન્ટમાં મેડિસિન મળે છે. એ સિવાય કેન્સરની મેડિસિન નેટ કોસ્ટમાં આપીએ છીએ, એમાં કોઈ પ્રોફિટ માર્જિન નથી રાખેલું. એ સિવાય કિડનીના પેશન્ટને વધારે વળતર આપીએ છીએ. સર્જિકલ આઇટમમાં 30%થી વધારે ડિસ્કાઉન્ટ આપીએ છીએ. બસ આવી સંસ્થાઓ સિવિલમાં હોય તો લોકોને વધારે ફાયદો થાય. હવે આપણે વાત કરીશું ટ્રસ્ટ દ્વારા બનાવવામાં આવેલ આરામ ગૃહની. હોસ્પિટલમાં આવતા દર્દીઓના ઘણા સગાઓને હોસ્પિટલના કેમ્પસમાં બહાર જ આરામ કરવો પડે છે તથા રાત્રે ઊંઘવા માટે પણ તેઓ કેમ્પસમાં રાખેલ બાકડાઓ કે રસ્તાઓ પર આરામ કરે છે. આ માટે જ આ સંસ્થા દ્વારા હોસ્પિટલ કેમ્પસમાં ફક્ત 1 રૂપિયાના નજીવા દરે દર્દીના સગા સંબંધીઓને રહેવાની સગવડ કરી આપવામાં આવે છે તથા આરામ ગૃહમાં અનેક સુવિધાઓ જેવી કે લાઇટ, પંખા, વોટર કુલર દ્વારા પાણી પીવાનું અને નહાવા માટે ગરમ પાણીની સુવિધા પણ આપવામાં આવે છે. તેમજ સંસ્થા દ્વારા દર્દીના સંબંધીઓને માલ સામાન યોગ્ય રીતે સચવાય એની પણ બાહેંધરી રાખવીને દરેકને લોકરની પણ સુવિધા કરી આપવામાં આવી છે. આ તો વાત થઈ આરામ ગૃહની, પણ સંસ્થા દ્વારા રિફંડેબલ ડિપોઝિટ લઈ કોઈ પણ જાતના ભાડા વગર દર્દીઓને ફાઉલર બેડ, વોકર, વ્હીલચેર, કમોડ ચેર, બેકરેસ્ટ, સક્શન મશીન વગેરે 2 મહિના માટે આપવામાં આવે છે અને સાધન પરત કરતાની સાથે જ સંસ્થા દ્વારા ડિપોઝિટના 100% પૈસા પરત આપી દેવામાં આવે છે.
આમ ખૂબ જ યોગ્ય અને વ્યવસ્થિત સુવિધાઓ સંસ્થા દરેક દર્દીઓને પૂરી પાડે છે. જે લોકો અહીંયા આવે છે તે ભોજનશાળામાં ભોજન આપવાનું, 1 રૂપિયામાં રહેવાની સગવડ આપવાની. અમે તો અહીંયા વ્યવસ્થા એવી કરેલી છે, 1 રૂપિયામાં રહેવાની સગવડ તો આપીએ, પણ એની અંદર લોકર આપીએ છીએ, એનો સામાન પણ પોતે મૂકી શકે તે. એમાં આપણે સારામાં સારું પેલું આપણે ડ્રિંકિંગ વોટર એટલે 0 બેક્ટેરિયા વોટરની વ્યવસ્થા કરી છે. એને ગરમ ગેસની ચૂલાની વ્યવસ્થા કરી છે કે એને કંઈ કરવું મૂકતું તો કરી શકે. એટલે ગરમ પાણી, ઠંડુ પાણી, સરસ બેડ આપીએ છીએ, ચાદર આપીએ. પણ અમારી પ્રવૃત્તિમાં એક જ માઇનસ પોઈન્ટ છે જે અત્યારના, કે જે એ ડોર્મેટરીની સેવા લોકોએ લેવી જોઈએ આટલી ફેસિલિટી આપવા છતાં પણ એ લોકો તરફથી લેવામાં નથી આવતી. કારણ કે એક ટેન્ડન્સી હંમેશા રહી છે કે સગાવાલાઓ પેશન્ટ જ્યાં એનો વોર્ડ હોય તેની આજુબાજુ સૂવાની કોશિશ કરતા હોય છે, એટલે અહીંયા સૂવા આવતા નથી. કહેવાય છે કે સુવાવડી અને ગર્ભવતી મહિલાઓને ભોજન આપવામાં આવે તો 2 જીવ જમ્યાનું પૂન મળે છે અને આ શ્રેષ્ઠ દાન પણ કહેવાય છે. ત્યારે સંસ્થા દ્વારા 2005થી લઈને આજે દિન સુધી નવી સિવિલ હોસ્પિટલમાં જન્મેલ નવજાત શિશુ માટે કપડાની કીટનું વિતરણ કરવામાં આવે છે, જેમાં 4 નંગ ઝબલા, 5 નંગ લંગોટ, 1 નંગ કાનટોપી, 1 નંગ લાડિયું, 1 નંગ ઓઢવાનું કાપડ, 1 નંગ ગોદડી, 1 નંગ સફેદ કાપડ તથા 1 નંગ મચ્છરદાંડી સહિત કુલ 15 નંગ કપડાની કીટનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવે છે. આ સિવાય આ સંસ્થા દ્વારા 2005થી વિના મૂલ્યે પ્રસૂતા બહેનોને શીરો આપવાની પણ શરૂઆત સંસ્થા દ્વારા કરવામાં આવી છે, જે હેઠળ દરરોજ ચોખ્ખા ઘીમાં બનેલ આશરે 20 કિલો શીરો વિના મૂલ્યે આપવામાં આવે છે, જેનો આશરે 120થી વધુ બહેનો લાભ લે છે. તથા સંસ્થા દ્વારા આ બહેનોનું એટલી હદે ધ્યાન રાખવામાં આવે છે કે જ્યારે આ પ્રસૂતા બહેનો હોસ્પિટલમાંથી રજા લઈને ઘરે રવાના થાય ત્યારે તેમને વિનામૂલ્યે શુદ્ધ ઘીના 1.5 કિલો વાસણાના લાડુ પણ વિતરણ કરવામાં આવે છે, જેનો દરરોજ આશરે 20 બહેનો લાભ લે છે. આમ આ સંસ્થા પ્રસૂતા બહેનોને પણ યોગ્ય સેવાઓ પૂર્ણ પાડવામાં આવે છે. આ છાંયડો નામથી અમારી સંસ્થા આખા સાઉથ ગુજરાતમાં પ્રચલિત છે. મૂળ આ સંસ્થા આદરણીય સ્વર્ગસ્થ પોપટ દાદા, જે આપણા ગૃહમંત્રી હતા 1970-72ની સાલમાં, તેમણે શરૂ કરેલી સંસ્થા છે. આ સંસ્થાની અંદર માનવ સેવાને લગતી અનેકવિધ પ્રવૃત્તિઓ ચાલી રહી છે. એની શરૂઆત ભોજનશાળાથી થઈ હતી. ભોજનશાળા પછી મેડિકલ સ્ટોર ચાલુ કર્યો, મેડિકલ સ્ટોર પછી MRI સેન્ટર ચાલુ કર્યું. જે સુવાવડી સ્ત્રીઓ છે તેને શીરાની વ્યવસ્થા કરી, દરરોજ સવારે શીરો આપવામાં આવે. એ ઘરે જાય ત્યારે એને 1.5 કિલો વસાણા પાકના લાડુનું એક બોક્સ આપવામાં આવે. અને ન્યૂ બોર્ન બેબી, જે નાનું બાળક, જન્મેલું બાળક છે, તેને માટે 17 કપડાની કીટ આપવામાં આવે છે, જેમાં 6 લંગોટ, 4 ઝબલા, કાનટોપી, લાડિયું, ગોદડી, એનું બાંધવાનું કાપડ, એનો બેબી ટોવેલ, આ પ્રકારની 17 કપડાની કીટ એને ઘરે જાય ત્યારે આપવામાં આવે છે. તમામ વિનામૂલ્યે આપવામાં આવતી હોય છે. પહેલું સુખ તે જાતે નડ્યા, આ સૂત્ર ઘણું પ્રચલિત છે. ત્યારે દરેક લોકો પોતાના સ્વાસ્થ્યની સુખાકારી માટે પ્રભુને પ્રાર્થના કરતા હોય છે, પણ ન ઈચ્છવા છતાં ઘણી બીમારીઓ આવીને ઊભી રહી જાય છે. ત્યારે સમાજમાં આર્થિક રીતે પડી ભાંગેલા ગરીબ અને જરૂરિયાતમંદોને આરોગ્યલક્ષી સેવાઓ પણ મેળવવા માટે ખૂબ જ આકરું પડી જાય છે. આથી હાલની ખર્ચાળ તબીબી સેવાઓને આ લોકો પહોંચી વળતા નથી, જેનું ધ્યાન છાંયડા દ્વારા રાખીને આવા જરૂરિયાતમંદોને બીમારી કે માંદગીમાં ઓછા ખર્ચે અથવા પરિસ્થિતિ મુજબ વિના મૂલ્યે સારવાર મળી રહે એ માટેની સુવિધા ટ્રસ્ટ દ્વારા ઊભી કરવામાં આવી છે, જે હેઠળ MRI, પેથોલોજીકલ લેબ, ડાયાલિસિસની સેવા જાહેર જનતા માટે ખુલ્લી મૂકવામાં આવી છે. અને આ સુવિધાઓનો શહેરીજનો ઉપરાંત શહેરની બહારના લોકો પણ લાભ ઉઠાવે છે. તો આપણે સૌપ્રથમ આ સંસ્થાની આરોગ્યલક્ષી સંસ્થાઓમાંની એક એવી MRI સંસ્થાની વાત કરીશું.
સુરત માનવ સેવા સંઘ છાંયડો દ્વારા આત્મજ્યોતિ MRI સેન્ટર નામની સંસ્થા 2008માં નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં જ શરૂ કરવામાં આવી અને આ સંસ્થા હેઠળ આજ દિન સુધી અનેક દર્દીઓએ લાભ લીધો છે. અહીં 2500 રૂપિયાના દરે દરેક દર્દીઓને MRI કરી આપવામાં આવે છે, જે ખૂબ શ્રેષ્ઠ અને યોગ્ય કાર્ય છે, કારણ કે હાલ અનેકો બીમારીઓનો લોકો ભોગ બનતા રહે છે. ત્યારે તબીબો દ્વારા દર્દીઓ પાસે MRI કરાવવાનું ફરજિયાત થઈ ગયું છે. ત્યારે આવી સ્થિતિમાં અન્ય પ્રાઇવેટ સેક્ટરોમાં ખૂબ ઊંચા દરે રિપોર્ટ કઢાવવા પડે છે. ત્યારે આ સંસ્થા અન્ય સેન્ટરોના પ્રમાણમાં ખૂબ જ નીચા દરે લોકોને MRIની સગવડ પૂરી પાડે છે. છેલ્લા 4 વર્ષથી સેવા આપું છું. અહીંયા છાંયડામાં MRI માટેના એકદમ રાહત દરના પેશન્ટો માટેની સગવડ પૂરી પાડવામાં આવે છે. દિવસના લગભગ 50 જેટલા પેશન્ટો થાય છે, જેમાં સિવિલના, BPL કાર્ડવાળા, બીજી મુખ્યમંત્રી અમૃતમ યોજનાવાળા, એ બધા પેશન્ટોને ફ્રી ઓફ કોસ્ટ MRIની સગવડ પૂરી પાડવામાં આવે છે. લગભગ અહીંયા બહારના જે પ્રાઇવેટમાં MRI થાય છે તેના કરતાં અડધા રેટમાં પ્રાઇવેટ પેશન્ટોના પણ MRI થાય છે. એટલે બહાર લગભગ 5-5.5 હજાર જેટલો રેટ ચાલતો હોય તો અહીંયા 2500માં થાય છે. દિવસમાં લગભગ 50ની ઉપર MRIની સ્ટડીઝ રહી છે. બધી જાતના કેસીસ પણ અહીંયા મળી રહી છે. છાંયડા દ્વારા હાલ લોકોમાં વધી રહેલી બ્લડ કેન્સર અને કિડનીની ખરાબી માટેની મુખ્ય સારવાર ગણાતી એવી ડાયાલિસિસ સેન્ટરની 2010થી રાહત દરે માહેશ્વરી નામને ડાયાલિસિસ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જે હેઠળ 13 ડાયાલિસિસ મશીનો કાર્યરત છે, જેમાં દરરોજના 39 દર્દીઓના ડાયાલિસિસ કરવામાં આવે છે અને તેનો ચાર્જ 350 રૂપિયા દરેક દર્દીઓ પાસે લેવામાં આવે છે. ડાયાલિસિસ કરાવનાર દર્દીએ વારે વારે આ ક્રિયા કરાવતા રહેવું પડે છે. આથી આવા દર્દીઓ માટે આ સેન્ટર આશીર્વાદરૂપ નીવડ્યું છે તથા આ સેન્ટર હેઠળ BPL કાર્ડ ધારકો અને ટ્રસ્ટીગણની ચિઠ્ઠી લઈને આવનારાઓ માટે વિના મૂલ્યે આ સેવા પૂરી પાડવામાં આવે છે. અહીંયા રોજના અંદાજે 40 ડાયાલિસિસ થાય છે. એમાં 4 મશીન તો પોઝિટિવના હોય છે. સુરતમાં પોઝિટિવ પેશન્ટનું ડાયાલિસિસ એક જ એવી સંસ્થા છે કે તે કરી આપે છે, બીજી બધી સંસ્થાઓમાં કરી આપતા નથી. સુરતની આજુબાજુ પણ ઘણા એવા પેશન્ટ છે કે તે અહીંયાથી આવે. નંદુરબારથી પણ પેશન્ટ, ભરૂચથી, નંદુરબારથી, બરવાડથી પેશન્ટ અહીંયા આવે છે. તો મારું એવું માનવું છે કે સુરતમાં અમુક ડોનરો જે આગળ આવી અને આવી એક સંસ્થા ઊભી કરે કે જેથી બહારના દર્દીઓને અને સુરતના જે પ્રોપર દર્દીઓને છે તેને વધારે લાભ મળી શકે. આગળ આપણે વાત કરી સંસ્થાના આરોગ્યલક્ષી કાર્યોમાંના સેન્ટરો MRI અને ડાયાલિસિસની. હવે જાણો સંસ્થાની પેથલેબ વિશે, જેની સ્થાપના 2011માં શહેરના જાણીતા ઉદ્યોગપતિ ગોવિંદ પ્રસાદ સરાવગજીના વરદ હસ્તે કરવામાં આવી હતી. અહીં અંદાજે 50% રાહત દરથી તમામ પ્રકારના પરીક્ષણો કરાવવામાં આવે છે, જેથી ઘણા દર્દીઓને મોટા પાયે રાહતનો અનુભવ થાય છે. બધા પેશન્ટ દર્દીઓ માટે બધા પ્રકારના ટેસ્ટ થાય છે અને તે રાહત દરે 50% ડિસ્કાઉન્ટમાં કરીને આપવામાં આવે છે. છાંયડા દ્વારા શહેરના લોકોને સહાયરૂપ થઈ છાંયડા આપવાનું કામ કરવામાં આવે છે. ત્યારે આ સિવાય પણ આ સંસ્થા દ્વારા શહેર બહાર અનેકો કાર્યો લોકોના ઉદ્ધાર માટે કરવામાં આવે છે. સંસ્થા દ્વારા સુરત જિલ્લાના અંતરિયાળ અને આદિવાસી વિસ્તાર એવા માંડવી મુકામે 2011ના વર્ષમાં દિવ્ય જ્યોતિ ટ્રસ્ટના નેજા હેઠળ 40 બેડની તેજસ આંખની હોસ્પિટલ પણ શરૂ કરવામાં આવી છે, જેમાં આંખને લગતા રોગો, મોતિયા, ગ્લુકોમા, રેટિના વગેરે તમામ પ્રકારની સારવાર થાય છે. દર્દીને સંસ્થાના ખર્ચે હોસ્પિટલમાં લાવી ઓપરેશન કરી જમવા તથા રહેવાની સુવિધા આપી રજા મળ્યા બાદ દર્દીને તેના ઘર સુધી મૂકવાની સુવિધા પણ આ સંસ્થા દ્વારા વિના મૂલ્યે આપવામાં આવે છે. આમ આ સંસ્થાએ અનેકો લોકોને અંધારામાંથી અજવાળા તરફ લાવવાનું પણ શ્રેષ્ઠ દાન આપ્યું છે. અમારી સંસ્થાની સહયોગથી માંડવી ખાતે એક આંખની હોસ્પિટલ ચાલુ થઈ છે, જેનું નામ છે તેજસ આઈ હોસ્પિટલ, જે દિવ્ય જ્યોતિ ટ્રસ્ટના નેજા હેઠળ ચાલે છે. ત્યાં પણ પ્રેસિડેન્ટ તરીકે હું જ છું અને ત્યાં અમે ટ્રાઇબલ પીપલને દર વર્ષે 7000 કેટરેક્ટના ઓપરેશન કર્યા છે ગયા વર્ષે, જે પૈકીના
4500થી 4700 ઓપરેશન અમે ટોટલ ફ્રી કર્યા છે. આ ઉપરાંત રેટિનાના ઓપરેશન થાય છે અને કદાચ એમ ગુજરાતની 7 થી 8 વેલ ઇક્વિપ્ડ આંખની હોસ્પિટલો છે તે પૈકીની આ માંડવી ખાતેની આ આંખની હોસ્પિટલ છે. સંસ્થા દ્વારા શહેરના પર્વત પાટિયા મોડલ ટાઉન ખાતે રાજસ્થાન છાંયડો સેવા સંઘ મેડિકલ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે, જેમાં તમામ પ્રકારની ઓપીડી, ડાયાલિસિસ સેન્ટર, ફિઝિયોથેરાપી સેન્ટર, પેથલેબ, રાહત દરનો જનહિત મેડિકલ સ્ટોર, એક્સરે તથા સોનોગ્રાફી જેવી તબીબી સેવાઓ અહીં લોકો માટે ખુલ્લી મૂકવામાં આવી છે. આ ઉપરાંત સ્વરોજગારીના વર્ગો શરૂ કરાયા છે. મહિધરપુરા વાણિયા શેરી ખાતે રાહત દરે જનરલ ઓપીડી તથા દાંતની સારવાર પણ કરવામાં આવે છે. અને અત્યારના હાલમાં રાજસ્થાન યુવા મંચ અને છાંયડો બેના સંયુક્ત પ્રયાસથી એક રાજસ્થાન છાંયડો માનવ સેવા ટ્રસ્ટ બનાવ્યું અને પર્વત પાટિયા ખાતે અમે અત્યારને ચાલુ પણ કરી દીધું છે. ત્યાં પણ ડાયાલિસિસના અમે 3 મશીન મૂક્યા છે. ત્યાં પણ ડાયાલિસિસ કરવામાં આવે છે. તે ઉપરાંત ફિઝિયોથેરાપી, જનરલ ઓપીડી, ત્યાં રાહત દરે દવાઓ આપવામાં આવે છે 10 રૂપિયાની અંદર. ત્યાં રાહત દરનો મેડિકલ સ્ટોર ચાલુ કર્યો છે. પછી ઓર્થોપેડિકની ઓપીડી ચાલે છે, પીડિયાટ્રિક ઓપીડી ચાલે છે, સ્કિનની ઓપીડી ચાલે છે. એ બધી ઓપીડીઓ પણ ચાલુ કર્યું છે. હવે અમે આપણે ઓપ્થોમોલોજિસ્ટ એપોઇન્ટ કરીને આંખની ઓપીડી પણ ચાલુ કરવાના છે. એટલે ઓપીડીની બધા જ ડિપાર્ટમેન્ટ ચાલુ કરીને એક્સરે, સોનોગ્રાફી, પછી ત્યાં મેમોગ્રાફી, ત્યાં લેબની શરૂઆત, આ બધું પણ ત્યાં ચાલુ કરવામાં આવનાર છે. એટલે એ પ્રજા જે છે ત્યાં રહી છે, જે એરિયા છે ડુંભાલ એરિયા, ઇઝ ઓલ્સો મિડલ ક્લાસ લોકો ત્યાં રહેતા હોય છે. તો એવા એરિયાની અંદર પણ અમે જવા માંગીએ છીએ. અમારી પાસે એક ઉધનાની ઓફર છે. ઉધનામાં એક પાર્ટી અમને ઓફર કરી રહી છે કે તમે અહીંયા આવો અને આવું કોઈ પણ પ્રવૃત્તિ ચલાવો, તો અમે ત્યાં ઉધના પણ મેડિકલ સેન્ટર ચાલુ કરીએ અમે વિચારી રહ્યા છીએ. એટલે સુરતના પ્રજાને અહીંયા સુધી ઘણીવાર તો અમને એમ લાગે કે ડાયાલિસિસ કરવા માટે અહીંયા તો હું ફ્રી ડાયાલિસિસ થતું હોય, પણ એ જો 15 કિલોમીટર દૂરથી આવતો હોય તો રિક્ષાનો ખર્ચો જેને 25-50 રૂપિયા થતો હોય, તો એ 50 રૂપિયા પર તેને તકલીફ હોય. તો એવા સેન્ટર, ધારો કે મારો અમરોલીમાં પણ ડાયાલિસિસ સેન્ટર ચાલે છે મારે, તો અમરોલીના લોકોને ત્યાં જ ડાયાલિસિસની ફેસિલિટી મળે, એટલે એને રિક્ષાના ખર્ચા બચી જાય. અહીંયાના નજીકના લોકો હોય તો અહીંયા એમ આવી શકે, અહીંયા પર્વત પાટિયાના વિસ્તારમાં હોય તો ત્યાં ડાયાલિસિસ સેન્ટરમાં ત્યાં આવી શકે. એટલે એ લોકોના પૈસા કેવી રીતે બચે એ વિચારીને અમે આ બધા સેન્ટરો પણ ચાલુ કરી રહ્યા છીએ. સમયની અંદર એક જાહેરાત કરવામાં આવનાર છે, જેમાં અમે મહાવીર હોસ્પિટલની સાથે એક કાર્ડિયાક માટેના ઓપરેશનનો કેમ્પ કરવાના છે. એમાં અમે 100 ઓપરેશનનો ટાર્ગેટ રાખીએ છીએ, જેમાં ઓપન હાર્ટ સર્જરી, એન્જિયોપ્લાસ્ટિક, વાલ્વના ઓપરેશનો ખૂબ રાહત દરે અમે કરી આપવાની ઈચ્છા ધરાવીએ છીએ અને એની જાહેરાત અમે ટૂંક સમયમાં કરનાર છે. આ રીતે હું માનવ છું અને આપણે માનવ બનીને રહેવાનું છે. અને ખાસ કરીને લોકો જ્યારે પૈસાના અભાવે ટ્રીટમેન્ટ લઈ નથી શકતા, તો તેવા દર્દીઓને આપણે સારવાર આપી શકીએ અને એની પાસે સગવડ હોય તે પ્રમાણે એને પાસે પૈસા લઈને સારામાં સારી ટ્રીટમેન્ટ કેમ આપી શકાય તે વિચારીને આપણે આ બધી પ્રવૃત્તિ કરવી જોઈએ. સુરત માનવ સેવા સંઘ દ્વારા સંચાલિત છાંયડો સંસ્થા આમ અનેક પ્રવૃત્તિઓમાં જોડાયેલ છે, જેમાં સંસ્થાની અન્ય પ્રવૃત્તિઓની વાત કરીએ તો સંસ્થા દ્વારા કુદરતી આફતો જેમ કે પૂર, વાવાઝોડું વગેરે હોનારતોમાં અસરગ્રસ્તોને અનેક રીતે સહાય આપવામાં આવે છે તથા સંસ્થા દ્વારા 2009માં આવેલ હીરા ઉદ્યોગની મંદીના સમયે શહેરના અમરોલી, કતારગામ, કાપોદ્રા વગેરે વિસ્તારના રત્ન કલાકારના પરિવારજનો માટે રાહત દરે અનાજની કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ સંસ્થા દ્વારા ઘણીવાર આદિવાસી વિસ્તારોના બાળકોને શિક્ષણ ક્ષેત્રે આગળ વધે એ આશયથી યુનિફોર્મ અને નોટબુકોનું પણ વિતરણ કરવામાં આવ્યું છે. આમ સંસ્થા દ્વારા જનસેવા એ જ પ્રભુ સેવાના સૂત્રને ખરા અર્થમાં સાર્થક કરવામાં આવ્યું છે એમ કહેવું ખોટું ના ઠરે. સીવણ ક્લાસીસ ચાલે છે. અલથાણ ઝોપડપટ્ટી એરિયા છે, ત્યાં અમે ત્યાં બ્યુટી પાર્લરના ક્લાસીસ ચલાવીએ છીએ અને સીવણ બહેનોને સશક્તિકરણના પ્રોગ્રામ હેઠળ આ બહેનો સીવણનું કામ શીખી શકે અને પોતાની રોજગારી પ્રાપ્ત કરી શકે. તે ઉપરાંત અવેરનેસ પ્રોગ્રામ ચાલે છે, બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવી રહ્યા છે, મેડિકલ કેમ્પો કરવામાં આવી રહ્યા છે.
કેન્દ્ર સરકાર દ્વારા હાલમાં જ અમલમાં મૂકવામાં આવેલી યોજના આદર્શ ગામમાં પછાત ગામોના વિકાસ માટે ધારાસભ્યો કે સાંસદો ગામો દત્તક લે છે, પરંતુ છાંયડો દ્વારા તો 1.5 વર્ષ પહેલાથી જ માંગરોળ ઉમરપાડાના 2 ગામોને દત્તક લેવામાં આવ્યા હતા અને આ ગામોના વિકાસ માટે અનેક કાર્યો કરવામાં આવ્યા છે. નરેન્દ્ર મોદી કે જેઓ ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા બાદ હાલ દેશના વડાપ્રધાન બન્યા છે અને વડાપ્રધાન બન્યા બાદ તેઓ દ્વારા દેશના સાંસદો, ધારાસભ્યો, ડીએસપી વગેરેને ગામો દત્તક લઈ આદર્શ ગામો બનાવવા માટેની યોજના બહાર પાડવામાં આવી છે. ત્યારે છાંયડો એક એવી સંસ્થા છે કે જે સંસ્થાએ આજથી 1 વર્ષ પહેલા જ સુરત જિલ્લાના માંગરોળ નજીક આવેલા 2 ગામો દત્તક લીધા હતા અને એ 2 ગામોના નામ છે પીટરકુઈ અને પીપલવાન. આ બંને ગામોમાં સંસ્થા દ્વારા આ ગામોમાં આરોગ્ય તેમજ શિક્ષણને લગતી તથા અન્ય અનેક સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. કારણે જ અમે પ્રેરિત થઈને અમે ગામ દત્તક લેવાના ચાલુ કર્યા છે અને એ આદર્શ ગામ બનાવીને અમે એવું કંઈક વિચારીએ છીએ કે લોકોને પ્રેરણા થાય કે ભાઈ આ પણ એક સારી પ્રવૃત્તિ છે. આપણે ત્યાં ગુજરાતની અંદર પણ એવા ગામો છે કે કેટલાય ખેડૂતો સીમાંત ખેડૂતો છે અને તે લોકો એટલી ગરીબીમાં જીવે છે, ફક્ત વરસાદ આધારિત ખેતી કરે છે. તો આપણી સરકાર કદાચ આ શક્ય નહીં બને, સરકાર નથી પહોંચી શકતી, તો આપણા જેવી સંસ્થાઓએ ત્યાં જઈને, હમણાં જ નરેન્દ્ર મોદીએ કીધું સંસદ સભ્યોને પણ કે બધાને ગામો દત્તક લેવા, અમે એ ગામ લગભગ આજથી 1 વર્ષ પહેલાથી લઈ લીધા છે અને ત્યાં અમે ઈચ્છીએ છીએ કે એ લોકોને 2 ખેતી પડે. ધારો કે વરસાદ આધારિત ખેતી થાય છે તેની જગ્યાએ એ શિયાળુ પાક પણ લઈ શકે, તો તેને માટેની પાણીની વ્યવસ્થા કેવી રીતે કરી શકાય? તો ચેકડેમ બનાવીને, બોર બનાવીને, કૂવા ખોદીને અને ત્યાં અમને સરકાર તરફથી જો અમને પાવર મળે તો આ બધું કામ ઝડપથી થઈ શકે. પછી પશુધન આપીએ અમે કે ભાઈ જે ખેતી છે ને તો તેની સાથે એક એને ભેંસ આપીએ અથવા તો એક ગાય આપીએ તો જેને કારણે એની દૂધની આવક રડી શકે. શાળાની અંદરથી અમે આ લાડુ જે બનાવીએ છીએ તે અને સુખડી બનાવીએ છીએ, તે જે ટ્રાઇબલ એરિયા છે જેવો કે કપરાડા તાલુકાના વીરક્ષેત્ર, સુથારપાડા અને આજુબાજુના ગામો અને અમે દત્તક લીધેલા ગામો છે માંડવી તાલુકાના પીટરકુઈ અને પીપલવાન, ટોટલી ટ્રાઇબલ એરિયા છે. એ ટ્રાઇબલ એરિયાની અંદર જે બાળકો છે અને જે સગર્ભા સ્ત્રીઓ છે તેને માટે અહીંયાથી અમે સુખડી મોકલીએ છીએ અને ત્યાં કપરાડા તાલુકામાં આ જે ગામો મેં કીધા ત્યાં પણ સુખડી અને લાડુ મોકલવામાં આવે છે સગર્ભા સ્ત્રીઓને માટે. આ બાળકોને અમે દૂધ પણ પીવડાવી રહ્યા છીએ. એટલે આ પ્રકારનું એક માનવતાનું કામ આ સંસ્થા તરફથી કરવામાં આવે છે. દર્શક મિત્રો, માનવી થવું એ કોઈ મોટી વાત નથી, પરંતુ માનવી થઈને પોતાનામાં માનવતા જાગૃત કરવી અને લોકોને ઉપયોગી બનવું એ ખૂબ જ મહત્વની વાત છે. સુરત માનવ સેવા સંઘ ટ્રસ્ટ દ્વારા છાંયડોએ આપેલું સૂત્ર સાચા અર્થમાં ચરિતાર્થ કરી બતાવ્યું છે. સેવા પરોપકાર માટે તત્પર રહેનાર તથા સત્કર્મો માટે હંમેશા તૈયાર હાથ અને સદવિચારો દ્વારા અન્યોને છાંયડો આપનાર વડલા સમાન શહેરના સુરત માનવ સેવા સંઘ માનવ છું અને આપણે માનવ બનીને રહેવાનું છે અને ખાસ કરીને લોકો જ્યારે પૈસાના અભાવે ટ્રીટમેન્ટ લઈ નથી શકતા તો તેવા દર્દીઓને આપણે સારવાર આપી શકીએ અને એની પાસે સગવડ હોય તે પ્રમાણે એને પાસે પૈસા લઈને સારામાં સારી ટ્રીટમેન્ટ કેમ આપી શકાય તે વિચારીને આપણે આ બધી પ્રવૃત્તિ કરવી જોઈએ એવું અમે માનીએ છીએ અને વધુને વધુ આ બાબતની અંદર માનવ સેવાના કાર્યો કરતા રહીએ એવી અમારી નેમ છે. સુરતના અમારા દાતાઓ છે, એના દાતાઓ થકી જ આ કામ ચાલી રહ્યું છે, કારણ કે દાતાઓના સહકાર વિના આ બધું શક્ય નથી બનતું. એટલે દાતાઓ સુરતના એવા છે કે જે અમારી પડખે ઊભા છે અને જ્યારે પણ જરૂરિયાત ઊભી થાય છે, જ્યારે પણ ટેલ કરવામાં આવે છે ત્યારે અહીંયા પૈસા અમને દાન તરીકે મળતા હોય છે અને એને કારણે આ બધી પ્રવૃત્તિઓ અમે કરી શકીએ છીએ. એટલે આ તબક્કે હું મારા જે દાતાઓ છે તેનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અનેક સંસ્થાઓ તથા ક્ષેત્રોમાંથી મોટી માત્રામાં પુરસ્કારો પણ મળ્યા છે અને ખરેખર આ સંસ્થા આવા પુરસ્કારો અને સન્માનને પાત્ર છે. કેમેરામેન દેવાંગ રાણા સાથે સોનાવાડિયા માલવિકાનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.